નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 6, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, એટલે કે એનાટોમી. આનું પહેલાંનું પ્રકરણ નંબર 5ની અંદર આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના વિશે આપણે અભ્યાસ કરેલો હતો, મોર્ફોલોજી વિશે અભ્યાસ કરેલો હતો. હવે આપણે એ જ સપુષ્પી વનસ્પતિ એટલે કે એકદળી અને દ્વિદળીની અંદર અંતસ્થ રચના એનાટોમી વિશે અભ્યાસ કરીશું. તો આના પહેલાંના પ્રકરણની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણી ગયા, પ્રાણી સૃષ્ટિ ભણી ગયા, તેની બાહ્યાકાર વિદ્યાઓ ભણી ગયા. તેની અંદર બાહ્યાકાર વિદ્યાઓ જે ભણીએ, બાહ્યાકાર વિદ્યાઓની અંદર આપણે એ જોયું કે તેમની અંદર સમાનતાઓ પણ જોવા મળે છે અને વિવિધતા એટલે કે ભિન્નતાઓ પણ જોવા મળે. તો તેવી રીતે જ્યારે આપણે અંતસ્થ રચનાની અભ્યાસ કરીશું તો અંતસ્થ રચનામાં પણ તમને સમાનતા પણ જોવા મળશે વનસ્પતિઓમાં અને ભિન્નતાઓ પણ જોવા મળશે. તો વનસ્પતિ સજીવ જ છે એટલે સ્વાભાવિક છે. તેનો પાયાનો એકમ કોણ છે? કોષ, બરાબર છે. અને કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગા મળીને અંગ, અને અંગ ભેગા મળીને અંગતંત્ર બનાવે. વનસ્પતિની અંદર આપણે કોઈ પણ અંગતંત્ર જોવાના નથી. જે રીતે આપણી અંદર પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, શ્વસન તંત્ર છે, એવા કોઈ તંત્ર નથી જોવા મળવાના, બરાબર છે. અહીં વિશિષ્ટ પેશીઓ જોવા મળશે, બરાબર છે. તો પેશીની વ્યાખ્યા કરવી હોય તો પેશીની વ્યાખ્યા એટલે શું? તો સમાન ઉત્પત્તિ અને કાર્યો દર્શાવતા કોષોનો સમૂહ એને પેશી કહેવામાં આવે. ઘણા બધા આમ નાનું બાળક હોય અને મારે પેશી સમજાવવું હોય તો હું એમ કહીશ કે ભાઈ કોષો ભેગા મળીને શું બને? પેશી. પરંતુ આપણે બે શબ્દો ઉમેરવાના છે કે સમાન ઉત્પત્તિ અને એક સરખા કાર્યો ધરાવતા કોષોના સમૂહને આપણે શું કહીશું? પેશી. તો વનસ્પતિની અંદર અંતસ્થ રચના ભણવી હોય ને તો એ પહેલાં આપણે એની પેશીઓ વિશે અભ્યાસ કરવો પડે. શેના વિશે? પેશીઓ વિશે. ચાલો, તો વનસ્પતિની અંદર કઈ કઈ પેશીઓ છે અને અહીં વનસ્પતિની અંતસ્થ રચના જ્યારે અભ્યાસ કરતા હોય તો એને કહેવામાં આવે અંતસ્થ રચના શાસ્ત્ર. શું કહેવામાં આવે? અંતસ્થ રચના શાસ્ત્ર. તો આજે આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ વનસ્પતિ પેશી. વનસ્પતિ પેશીની વાત કરીએ તો વનસ્પતિ પેશીઓમાં મુખ્ય બે પેશીઓ છે. એક વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી. ચાલો, તો પહેલાં સમજીશું વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વર્ધનશીલ પેશી એટલે શું? તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન કરતા હોય અને કોષ વિભાજન કરીને સતત વનસ્પતિની વૃદ્ધિ કર્યા કરે તો એને વર્ધનશીલ પેશી કહેવાય. એટલે વર્ધનશીલ પેશીના કોષો છે એનું એક જ કામ શું? કોષ વિભાજન કરવાનું. શું કરવાનું? કોષ વિભાજન કરવાનું. તો સૌપ્રથમ તમારે સમજવું પડે કોષ વિભાજન એટલે શું. તો આ એક કોષ હોય, એ કોષમાંથી બે કોષ બને, બેના 4 બને, 8 બનશે. આવી રીતે સતત કોષ વિભાજન થયા જ કરશે. કોષોની સંખ્યામાં વધારો થયા જ કરે અને કોષ વિભાજન કહેવામાં આવે. અહીંયા જે નવા ઉત્પન્ન થતા કોષો છે કદમાં નાના છે. આપણે તમને યાદ હોય તો મૂળના પ્રદેશો ભણેલા હતા અને એમાં વર્ધનશીલ પ્રદેશ આપણે ભણી ચૂક્યા છે, બરાબર. તો એ જ વર્ધમાન પેશી જ છે, વર્ધનશીલ પેશીનું જ ઉદાહરણ છે. અને આ રીતે કોષો સતત કોષ વિભાજન કર્યા કરતા હોય. અહીં એક કોષ હતો, એના 2 થયા, 4 થયા અને 8 થયા. તો કોષોની સંખ્યામાં બી વધારો થાય. તો અહીં વનસ્પતિ એક નાનું બીજ, એમાંથી એક ઘટાદાર વનસ્પતિ, ખૂબ વિશાળ અને વિકરાળ વનસ્પતિ કેવી રીતે બની? કોષ વિભાજન દ્વારા. અને એ કોને આભારી છે? વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી એટલે શું? તો વર્ધનશીલ પેશી દ્વારા નવા કોષો ઉત્પન્ન થયા. હવે એ જે કોષો છે, કોષો બધા એક સરખા જ છે. તો એ કોષો શું કરશે? તો પોતાની રચના અને કાર્યો બદલી નાખશે, પોતાનું સ્વરૂપ બદલી નાખશે. તો કયા કોષો કઈ રીતે સ્વરૂપ બદલે? કયા વર્ધનશીલ કોષો
પર્ટિક્યુલર સ્થાયી કોષોમાં રૂપાંતરિત થાય તો એ કેવી રીતે નક્કી થાય? તો એ નક્કી થશે કે કયા સ્થાન ઉપર છે. બરાબર. એક ઉદાહરણ આપું છું ખાલી સમજવા માટે કે ભાઈ બહારની તરફ વર્ધનશીલ કોષો અહીંયા છે તો સ્વાભાવિક છે એ કયા કોષો બનાવશે, કયા કોષોમાં રૂપાંતરિત થઈ જશે? તો અચાનક કોષોમાં. કારણ કે અહીંયા કયા કોષોની જરૂર છે? તો અચાનક કોષોની જરૂર છે. બરાબર છે. ચાલો, તો આવી જ રીતે વનસ્પતિમાં પણ, આ તો એક ઉદાહરણ હતું, આપણામાં વર્ધનશીલ પેશી નથી, તો આવી જ રીતે અહીં પણ વનસ્પતિ જે છે, વનસ્પતિમાં વર્ધનશીલ કોષો, નવા ઉત્પન્ન થયેલા કોષો કઈ જગ્યાએ છે એના ઉપર નક્કી થાય કે કયા સ્થાયી કોષો બનશે. તો આ થયું વિભાજન. બે શબ્દ સમજશું, વિભાજન અને વિભેદન. તો કોષોની સંખ્યામાં વધારો એને કહેવાય વિભાજન. ચાલો, હવે 8 જે કોષો છે એ 8 કોષો પોતાના સ્થાનને અનુલક્ષીને તેઓ પોતાની રચના અને કાર્યો બદલી નાખશે. બરાબર છે. ઓકે, કોઈ કંઈ આ રીતના થશે, કોઈ આ રીતના થશે, કોઈ આ રીતના થશે, એવી રીતે જુદા જુદા, પણ ટોટલ અહીં 8 કોષો જોવા મળશે. બરાબર, 8. તો 8ના 8 રહ્યા, સંખ્યામાં વધારો થયો નહીં, પોતાની રચના અને કાર્યો બદલી નાખ્યા. અને આપણે શું કહીશું? આને કહીશું વિભેદન. શું કહીશું? વિભેદન. અને વિભેદન દ્વારા જે કોષો ઉત્પન્ન થાય છે એ કોષોને સ્થાયી કોષો કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્થાયી કોષો. તો વર્ધનશીલ કોષો દ્વારા ઉત્પન્ન થયેલા જે કોષો છે એ શું કરશે? પોતાનું કોષ વિભાજનની ક્ષમતાને ગુમાવી બેસે અને ચોક્કસ કાર્યો અને રચનામાં રૂપાંતરિત થઈ જાય. અને હવે એ કોષોને આપણે શું કહીશું? સ્થાયી કોષો. શું કહીશું? સ્થાયી કોષો. સ્થાયી કોષો ચોક્કસ કાર્ય કરશે, ચોક્કસ રચના ધરાવશે અને કોષ વિભાજન કરી શકે નહીં, એ ક્ષમતા ગુમાવી બેસશે. આને કહેવાય સ્થાયી કોષો. વર્ધનશીલ કોષોની અગર આપણે વાત કરીએ તો વર્ધનશીલ કોષો બે પ્રકારના છે. બરાબર છે. ચાલો, તો બે પ્રકાર એટલે કયા કયા? તો અહીંયા આપણે વર્ગીકરણ કરેલું જ છે. વર્ધનશીલ કોષો, સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. હવે એના બે પ્રકાર. પ્રાથમિક વર્ધનશીલ પેશી, બરાબર છે, શરૂઆતમાં જ જોવા મળે. આ જે વર્ધનશીલ પેશી છે વનસ્પતિની શરૂઆતની વૃદ્ધિ હોય તેના માટે જવાબદાર છે અને પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. હવે એના બે પ્રકાર, અગ્રીય વર્ધનશીલ, આંતરવિષ. શું છે આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે આજનો આપણો ટોપિક જ છે, ભણવા જઈ રહ્યા છે. દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ શું કરે? જાડાઈમાં વધારો કરી આપે વનસ્પતિને. એના વિશે આપણે સવિસ્તાર, તો એ અહીંયા હું સમજાવતો નથી અત્યારે. સ્થાયી પેશી જે છે, સ્થાયી પેશી ફરીથી બે પ્રકારની. તો એની અંદર પહેલાં આવશે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એટલે શું? મિત્રો અહીંયા પ્રકાર આપણે લખી દઉં છું, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિકમાં અગ્રીય અને આંતરવિષ. બરાબર છે. ઓકે, સરળ સ્થાયી પેશીની વાત કરીએ તો સરળ સ્થાયી પેશી એટલે શું? સ્થાયી પેશી શું છે તો આપણે સમજી ગયા. સરળ સ્થાયી પેશી એટલે કે જે પેશી એક જ પ્રકારના કોષોથી બનેલી હોય. શું કીધું મેં? જે પેશી એક જ પ્રકારના, આખી પેશીમાં જેટલા બી કોષો છે એ એક જ પ્રકારના કોષો, તો એને કહેવામાં આવે સરળ સ્થાયી પેશી. એના ઉદાહરણ આપણે જોઈ લઈશું, જે સવિસ્તાર ભણીશું આપણે. મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. જટિલ સ્થાયી પેશી એટલે શું? જો સરળ સ્થાયી પેશી ખબર પડી જાય ને એટલે જટિલ આપોઆપ ખબર પડે. સરળમાં શું કીધું આપણે? સરળ કેમ છે? એક જ પ્રકારના કોષોની બનેલી છે એટલે ને. તો જટિલ એટલે શું? જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. તો જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. બરાબર છે. હવે એની અંદર આપણે બે ભણીશું, એક જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઓકે મિત્રો, તમે 9મા ધોરણની અંદર આ બધી જ વસ્તુ સવિસ્તાર ભણી ચૂક્યા છો. આ બધી જ પેશીઓનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. બરાબર છે. આપણે ફરીથી એને સવિસ્તાર સમજીશું. ચાલો, તો આ થયું વનસ્પતિ પેશીઓ. ફરીથી જોઈ લો, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી એટલે સતત કોષ વિભાજન કરતી પેશીઓને વર્ધનશીલ પેશી કહેવામાં આવે, જે જીવનની શરૂઆતમાં એટલે વનસ્પતિના જીવનની શરૂઆતમાં દેખાય ને પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશી એટલે શું?
તો વર્ધનશીલ પેશી એટલે કે સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહેવામાં આવે અને એ વર્ધનશીલ પેશી શું કરશે તો વનસ્પતિની વૃદ્ધિમાં વધારો કરે છે, લંબાઈમાં જાડાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે. સ્થાયી પેશી એટલે શું તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો હવે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવીને સ્થાયી બની જાય, ચોક્કસ રચના અને કાર્યો કરતા થઈ જાય, એને સ્થાયી પેશી કહેવાય. એમાં બે પ્રકાર, સરળ અને જટિલ. સરળ એક જ પ્રકારના કોષોની બનેલી, જટિલ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી. સરળમાં 3 મૃદુતક, સ્થૂલકણક અને દળોતક. જટિલમાં 2 જલવાહક પેશી અને અનવાહક પેશી. વર્ધમાન પેશીને આપણે સવિસ્તાર હવે સમજીશું. એ પહેલાં અહીં મેં કંઈ લખ્યું છે તે આપણે જોઈ લઈએ. તો શરૂઆતમાં જ્યારે આપણે બીજ વિશે અભ્યાસ કરી ચૂક્યા આના પહેલાંના ચેપ્ટરની અંદર, તો આપણે વાલનું બીજ ખોલેલું અને એની અંદર ભ્રૂણનો અભ્યાસ કરેલો હતો. તો એ ભ્રૂણ જે છે એ ભ્રૂણની અંદર શરૂઆતમાં જે વર્ધનશીલ પેશી ઉત્પન્ન થાય એ વર્ધનશીલ કોષોને પૂર્વ વર્ધમાન પેશી કહેવાય અથવા એને ભ્રૂણીય પેશી પણ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો હવે એનાથી શું થશે તો આપણે ચર્ચા કરેલી છે કે એમાં એક પ્રરોહાગ્ર હોય અને બીજું મૂલાગ્ર હોય. બરાબર છે. પ્રરોહાગ્ર એટલે એને પ્રાંકુર કીધેલું હતું. બરાબર છે. તો એ જે પ્રાંકુર છે પ્રાંકુરમાંથી શું થશે તો પ્રરોતંત્ર ઉત્પન્ન થશે. બરાબર છે. ઓકે. અને નીચે જે છે બરાબર એને આપણે કીધેલું હતું ભ્રૂણમૂળ, એટલે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રમાંથી પ્રરોતંત્ર અને ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા જે પેશી દેખાય છે એ પેશીને પૂર્વ વર્ધમાન પેશી કહેવામાં આવે. એ પૂર્વ વર્ધમાન પેશી હવે પ્રાથમિક વર્ધમાન પેશીનું નિર્માણ કરશે. પ્રાથમિક વર્ધમાન પેશી જે હોય કોષોમાં સતત વધારો કરે અને સતત વધારો કર્યા પછી નવા બનેલા જે કોષો છે શું થશે વિભેદન. આપણે હમણાં જ ચર્ચા કરી. વિભેદન એટલે શું? સંખ્યામાં વધારો નહીં થાય પણ જે કોષો છે કોષો પોતાના કાર્યો અને રચના બદલી નાખે અને વિભેદન થઈને શું બનાવશે પ્રાથમિક સ્થાયી પેશી બનાવે. શું બનાવે? પ્રાથમિક સ્થાયી પેશી. હવે આપણે વનસ્પતિની અંદર એક વસ્તુ ભણી ચૂક્યા છે આગલા ધોરણમાં કે વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યત છે. આપણી કોઈ એક આંગળી કાઢીને, હું પ્રાણી છું બરાબર ને, પ્રાણી સૃષ્ટિનો જ એક સજીવ છું. જો આપણે એક આંગળી કાપી નાખીએ તો નવી આંગળી તો ક્યારેય ઉગતી નથી. વનસ્પતિની અંદર તમે એક શાખા કાપી નાખો તો નવી શાખા ઉગે, કારણ કે એની અંદર વૃદ્ધિ જીવન પર્યત છે. તો પ્રાથમિક સ્થાયી પેશી જે છે હવે જો જરૂર પડી બરાબર છે દ્વિતીય વૃદ્ધિની જરૂર પડી તો આ પ્રાથમિક સ્થાયી પેશી છે તે છતાંય શું કરશે નિર્વિભેદન. નિર્વિભેદન એટલે શું? વિભેદન એટલે વર્ધમાન પેશીનું સ્થાયી પેશીમાં રૂપાંતરણને વિભેદન કીધું, તો નિર્વિભેદન એટલે એનાથી ઉલટું સ્થાયી પેશીનું વર્ધમાન પેશીમાં રૂપાંતરણ એટલે એને નિર્વિભેદન કહેવાય. તો જુઓ લખેલું છે સ્થાયી પેશીનું પ્રાથમિક સ્થાયી પેશીનું નિર્વિભેદન દ્વારા દ્વિતીયક વર્ધમાન પેશીમાં રૂપાંતરણ થાય છે અને દ્વિતીયક વર્ધમાન પેશીના નિર્માણ પછી કોષોનો જથ્થો વધશે, કોષ વિભાજન ચાલુ કરી નાખશે, કોષોનો જથ્થો વધશે. આ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે બરાબર. અને એટલે કે જાડાઈમાં આપણે ઉદાહરણ તરીકે પતલું પ્રકાંડ હોય નાનું, આંબાનો એક કલમ હોય અને કેટલું પતલું પ્રકાંડ હોય એ કેવું જાડું બની જાય તો એ દ્વિતીય વૃદ્ધિના લીધે. તો દ્વિતીયક વર્ધમાન પેશી હવે શું કરશે કોષ વિભાજન કરી નવા કોષો ઉમેરશે અને એ કોષો ફરીથી પુનઃ વિભેદન પામીને દ્વિતીયક સ્થાયી પેશી બનાવે છે. એટલે દ્વિતીય જલવાહક દ્વિતીય અન્નવાહકનું નિર્માણ કરે છે. તો કંઈક આવું વનસ્પતિની અંદર થાય છે. ચાલો આપણે આજે શરૂઆત કરીશું વર્ધનશીલ પેશીનું. બરાબર. તો વર્ધનશીલ પેશી એટલે હમણાં જ કીધું સતત કોષ વિભાજન કરતી જે પેશી છે એને શું કહેવામાં આવે? વર્ધમાન પેશી. વર્ધમાન પેશી દ્વારા ઉત્પન્ન થતા જે કોષો છે કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે અને એ કોષો કદમાં નાના હોય, કોષરસ ઘટ્ટ હોય છે, કોષ દિવાલ પાતળી હોય છે અને નાજુક હોય છે આ કોષો. ચાલો તો વર્ધનશીલ પેશી સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. એની અંદર પહેલા પ્રકારની તો પ્રાથમિક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી એટલે કહેવામાં આવે કારણ કે પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? બીજ છે, બીજમાંથી પ્રરોતંત્ર અને મૂળતંત્ર ઉત્પન્ન થાય એટલે લંબાઈમાં વધારો થાય. તો એ લંબાઈમાં વધારો એને પ્રાથમિક વૃદ્ધિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રાથમિક વૃદ્ધિ. તો પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર પેશીને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. તે જીવનની શરૂઆતમાં દેખાય ને પ્રાથમિક વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. હવે એના બે પ્રકાર છે, એક અગ્રીય વર્ધનશીલ પેશી અને બીજું છે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી એટલે શું? તો અગ્રીય વર્ધનશીલ પેશી એટલે કે જે પ્રરોહના ટોચના ભાગે
અને મૂળના ટોચના ભાગે અથવા તો અગ્રીય ભાગે જે જોવા મળે એને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. અને સ્વાભાવિક છે, શું કરશે? કોષોમાં વધારો કરશે અહીંયા અને લંબાઈમાં વધારો કરી આપશે. પ્રકાંડ બી લાંબુ થશે, મૂળ બી લાંબુ થશે. તો મૂળ તથા પ્રરોના અગ્રસ્ત ભાગમાં તે જોવા મળે છે અને તે પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. યાદ રાખજો, શરૂઆતમાં જે પેશી દેખાય જેમ કે પ્રાથમિક જલવાહક, પ્રાથમિક અન્નવાહક, તો પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરે છે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી છે. મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી જો અહીંયા દર્શાવેલું છે, આ મૂળ છે, મૂળાગ્ર, અને આ પ્રરોઆગ્ર છે. બરાબર છે? તો આ મૂલાગ્ર છે, મૂળના ટોચના ભાગે, અહીંયા તો મૂળ ટોપ આવેલી હોય, બરાબર ને? તો મૂળના ટોચના ભાગે મૂળ અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. મિત્રો, આ આકૃતિ આપણા ટેક્સ્ટબુકમાં આપેલી છે અને કેટલાક નામ નિર્દેશનો પણ અહીંયા આપેલા છે. નળાકાર ભાગ છે, બરાબર છે, ત્યાર પછી અહીં બાહ્યક છે, એ રીતે ઘણા નામો આપેલા છે, એ આપણે યાદ રાખવાના છે. એક્ઝામમાં પૂછી શકાય નામ નિર્દેશન કરો એમ કરીને. પણ આપણો અત્યારે મુખ્ય જે ભાગ છે, મૂળીય અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો અહીંયા આવેલા છે અને સતત શું કરશે? કોષોમાં વધારો કરશે. તો મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી મૂળના ટોચના ભાગે આવેલી છે, બરાબર છે, અને તે મૂળના લંબાઈમાં વધારો કરે છે. નેક્સ્ટ, પ્રરોતંત્રની. તો પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશી, અહીંયા પ્રરોની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ શું કરશે? પ્રરો અને શાખાના ટોચના ભાગે આવેલી હોય છે. પ્રરોના ટોચના ભાગે, ઉદાહરણ તરીકે ભાઈ આ પ્રરોતંત્ર છે, પ્રરોના ટોચના ભાગે, અથવા તો જો એની શાખાઓ હોય તો એ શાખાઓના ટોચના ભાગે જોવા મળે છે. અને આ પેશીના કેટલાક કોષો પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે રહેલી હોય છે. બરાબર છે? આ પેશીના કેટલાક કોષો એટલે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે છે એ અમુક અંતરે છૂટી ગયા હોય. બરાબર છે? એ અમુક અંતરે કેમ છૂટે? તો અમુક અંતરે એટલે છૂટે કારણ કે અહીંયા ગાંઠ પ્રદેશ હોય, ત્યાં છૂટી ગયેલા હોય. અને એ ગાંઠ પ્રદેશ આપણને ખબર છે, ગાંઠ પ્રદેશ પરથી શું ઉત્પન્ન થાય? પર્ણ. અને પર્ણની કક્ષમાં શું હોય? કક્ષકલિકા. શું હોય? કક્ષકલિકા. આ કક્ષકલિકા જે છે આ છૂટી ગયેલા વર્ધનશીલ પેશી, અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ નિર્માણ પામે. અને આપણને ખબર છે ત્યાંથી શું ઉત્પન્ન થાય? નવી શાખા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? નવી શાખા ઉત્પન્ન થાય. વનસ્પતિ પોતાનો ફેલાવો કરે, શાખાઓનો ફેલાવો કરે. બરાબર છે? તો અહીં લખ્યું છે કે આ પેશીના કેટલાક કોષો પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે છૂટી જાય, રહી જાય. બરાબર? અને તે જગ્યાએથી પર્ણ નિર્માણ થાય અને પ્રકાંડ વિસ્તરણ દરમિયાન પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ ગોઠવાઈને ચોક્કસ કક્ષકલિકાનું નિર્માણ કરે. તો આને શું કહેવામાં આવે? કક્ષકલિકા. પર્ણની કક્ષમાં, આ ગાંઠ છે, ગાંઠ પ્રદેશમાંથી પર્ણ ઉગે અને એની કક્ષમાં જે કલિકા હોય એને કક્ષકલિકા કહેવાય. તો એ કક્ષકલિકા બનાવે અને કક્ષકલિકા જે છે એ પર્ણની કક્ષમાં છે અને ક્યાં તો ત્યાંથી નવી શાખા ઉત્પન્ન થશે, ક્યાં તો પછી તે પુષ્પ ધારણ કરશે. શું કરશે? પુષ્પ ધારણ કરશે. મિત્રો, તમારા ઘરે તુલસીનો છોડ ઉગેલો હોય ને તો શાંતિથી જોજો. તુલસીનો છોડ, એ તુલસીના છોડ ઉપર તમે જોશો કે મુખ્ય શાખામાંથી જે નવી શાખાઓ નીકળેલી હોય, મુખ્ય પ્રકારનો અક્ષ છે એમાંથી જે નવી શાખાઓ નીકળેલી હોય ને, નવી શાખા હંમેશા પર્ણની કક્ષમાંથી જ નીકળેલી હોય. તો આ વસ્તુ તમે નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કક્ષકલિકા કોને કહેવાય અને કેવી રીતે એમાંથી નવી શાખા ઉત્પન્ન થાય. યાદ રહેશે? બરાબર છે? ચાલો, તો આ થયું અગ્રીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં બીજી એક વર્ધનશીલ પેશી આવે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બધી જ જગ્યાએ જોવા નહીં મળે, અમુક જ વનસ્પતિઓમાં જોવા મળે. બરાબર? એવી વનસ્પતિઓ કે જેને પેલા શાકાહારી ચરતા પ્રાણીઓ ખાઈ જતા હોય, બરાબર, ત્યાં વધારે જોવા મળે. ઘાસમાં પણ જોવા મળે. જો તમે એક વસ્તુ ધ્યાનમાં તમને આવ્યું હશે કે ઘાસ હોય, બરાબર, એ ઘાસને આપણે કાપી નાખીએ, અહીંયાથી કાપી નાખીએ તો એ ફરીથી એ મોટું થશે ને અહીંયાથી ઉગશે. આવું સામાન્ય રીતે વનસ્પતિઓમાં નહીં થાય. અહીંયાથી તમે કાપી નાખશો ને તો આ ટોચ ક્યારે બી વધશે જ નહીં, કારણ કે અગ્રીય વર્ધનશીલ પેશી દૂર કરી દીધી. હા, અહીંયાથી નવી શાખાઓ ઉત્પન્ન થશે, જીવન પર્યંત વૃદ્ધિ છે, પણ આ વધી શકે નહીં. અહીંયા એવું નથી, અહીંયા એ વધી શકે. કેમ? એનું એક રીઝન છે. ઘાસમાં આવું જોવા મળે ને. તો
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે શું? પરિપક્વ સ્થાયી પેશીઓની વચ્ચે વચ્ચે આવેલી પેશી છે. તો ભાઈ આ ઘાસ છે, એ ઘાસમાં પરિપક્વ સ્થાયી પેશીઓમાં વચ્ચે વચ્ચે આવી રીતે આવેલી હોય છે, હાજર હોય છે. ગાંઠ પ્રદેશ પર કે કક્ષકલિકા પર એવું નહીં, એ ગમે ત્યાં સ્થાયી પેશી પર વચ્ચે આવેલી છે. ઘાસમાં અને શાકાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. એટલે ત્યાંથી એટલો ભાગ ખવાઈ જાય ને, ચરનાર પ્રાણીઓ ખાઈ જાય, ક્યાં તો આપણે લોન કાપતી વખતે કાપી નાખીએ, એ જગ્યાએથી ફરીથી નવી વૃદ્ધિ જોવા મળશે અને પોતાની વૃદ્ધિ ચાલુ રાખશે. કેમ? કારણ કે ત્યાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. ચાલો, તો આ પ્રરોહાગ્ર છે. પ્રરોહાગ્રમાં અહીં તમે જોઈ શકો છો, જો હંમેશા તમે કુદરતને જેટલું નિહાળશો, વનસ્પતિને લાઈવ જેટલો અભ્યાસ કરશો, એટલું તમને જલ્દી યાદ રહેશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. બરાબર છે? તો તમારે બોટનિસ્ટ બનવું હોય તો તમારે કુદરતનો અભ્યાસ કરવો પડે, કુદરતની અંદર જે વનસ્પતિઓ છે એનો અભ્યાસ કરવો પડે, શાખા વિન્યાસ જોવું પડે, પર્ણ વિન્યાસ જોવું પડે, શિરા વિન્યાસ જોવું પડે, કલિકાંતર વિન્યાસ જોવું પડે. આ બધી વસ્તુ જેટલું નિહાળશો એટલું જલ્દી યાદ રહેશે. તો અહીં તમે જો તમારા ખેતરે ગયા હોય તો કલમનો અભ્યાસ કરો, અથવા તમારા ઘરે જ તુલસીનો છોડ તો આપણે બધા રાખતા જ હોય, અથવા તો મની પ્લાન્ટ રાખતા હોય, તો ધ્યાનથી જોજો. તુલસીનો છોડ હોય એનું જે પ્રરોહાગ્ર હોય, ટોચ પ્રદેશ હોય, એ ટોચ પ્રદેશ ઉપર નાના નાના પર્ણો ઉગેલા જોવા મળશે. જોજો, બરાબર છે? એ ટોચ પ્રદેશ શું છે? પ્રરોહાગ્ર છે. પ્રરોહાગ્રમાં શું છે? પ્રાથમિક વર્ધનશીલ પેશી. એ પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં ત્યારે જ નાના નાના પર્ણો ઉગી જાય. બરાબર છે? એટલે પર્ણો તો પહેલાં જ ઉગી જશે, પછી શાખા લાંબી થશે, એનો પ્રકાંડ લાંબો થશે, ત્યારે પર્ણો પોતાની વૃદ્ધિ કરશે. શું કરશે? પર્ણો પોતાની વૃદ્ધિ કરશે અને મોટા થશે. હવે એ પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય. બરાબર? હવે આ બધી જ રચના પ્રરોહાગ્રમાં પહેલેથી ઉત્પન્ન થઈ જાય. તો તમને બતાવું છું. ચાલો, આ થોડું જૂનું પર્ણ છે, પર્ણ થોડું મોટું થઈ ગયેલું છે, અને આ જે પ્રકાંડ છે, પ્રકાંડનો ટોચનો ભાગ છે. બરાબર? બે પર્ણમાં વચ્ચે છુપાયેલો પ્રકાંડનો ટોચનો ભાગ છે. એ જે ટોચનો ભાગ છે, એ ટોચના ભાગમાં તમે અહીંયા જોઈ શકો છો, આ જે વિસ્તાર છે પ્રાંકુર, અથવા તો એને પ્રાંકુરની જગ્યાએ આપણે કહીશું કે નવું ઉત્પન્ન થતું પર્ણ છે. શું છે? નવું ઉત્પન્ન થતું પર્ણ. બરાબર છે? અને અહીંયા જે કોષો છે, કોષોને પ્રરો અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો કહેવાય. શું કહેવામાં આવે? પ્રરો અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો. એ કોષો એવી રીતે વૃદ્ધિ પામશે કે નવા પર્ણો બનાવતા જ જશે. અને બીજી એક વસ્તુ, આ ટોચના ભાગે જે પર્ણ છે, એ પર્ણની કક્ષમાં અહીંયા જોઈ શકાય છે. ચાલો, આ પર્ણ છે ને, પર્ણની કક્ષમાં તમને કક્ષકલિકા પણ જોવા મળશે. શું જોવા મળશે? કક્ષકલિકા. અને આપણને ખબર છે એ કક્ષકલિકા છે, કક્ષકલિકા શું કરશે? તો નવી શાખા ઉત્પન્ન કરશે, અથવા તો ત્યાં પુષ્પ પણ આવી શકે, અને પર્ણની કક્ષમાં હોય છે. તો આ થયું પ્રાથમિક વર્ધનશીલ પેશી. ચાલો, હવે આપણે ચર્ચા કરીએ દ્વિતીય વર્ધનશીલ પેશી. શું ચર્ચા કરીશું? દ્વિતીય વર્ધનશીલ પેશી. તો દ્વિતીય વર્ધનશીલ પેશી એટલે શું? તો વનસ્પતિની જાડાઈમાં વધારો કરીને આપે. વનસ્પતિની જાડાઈ એટલે શું? જો પ્રકાંડ લાંબુ ને લાંબુ થયા કરે, બરાબર છે, તો પછી શું થશે? પ્રકાંડ અહીંથી લાંબુ ને લાંબુ થયા કરે તો એક સમય એવો આવશે કે ભાઈ એ પડી જશે, વજનથી પડી જાય કે નહીં? એટલે જાડું પણ થવું જોઈએ ને, એની દ્વિતીય વૃદ્ધિ પણ થવી જોઈએ. લીલું છે એનું કાષ્ઠમય, લાકડા જેવું પણ બનવું જોઈએ, તો જ એ આધાર આપી શકે, મજબૂતાઈ આપી શકે, અને વનસ્પતિ પોતાની વૃદ્ધિ વધુને વધુ કરી શકે. તો દ્વિતીય વર્ધનશીલ પેશી એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે, જેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી પણ કહેવામાં આવે. મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં જોવા મળે, ટોચના ભાગો નહીં. ક્યાં જોવા મળે? મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં જોવા મળે. તે ચોક્કસ કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે. કાષ્ઠીય અક્ષ એટલે શું? કાષ્ઠનો મતલબ થાય લાકડું, તો એ લાકડા જેવો ભાગ બનાવે વનસ્પતિની અંદર, તો કાષ્ઠીય અક્ષ બનાવે. તે હંમેશા પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ બાદ દેખાય, શરૂઆતમાં ક્યારેય નથી દેખાતી. બરાબર? પ્રાથમિક વર્ધનશીલ પેશી દ્વારા પ્રાથમિક વૃદ્ધિ થઈ જાય પછી જ આ દ્વિતીય વર્ધનશીલ પેશી ઉત્પન્ન થાય અને ક્રિયાશીલ થાય. તેને નળાકાર વર્ધનશીલ પેશી બી કહેવાય, કારણ કે નળાકાર સ્વરૂપે ગોઠવાયેલી છે. જોઈએ આપણે. દ્વિતીય પેશીના નિર્માણ માટે જવાબદાર છે. દ્વિતીયક પેશીઓ એટલે દ્વિતીયક જલવાહક, દ્વિતીયક અન્નવાહક અને બહારની જે છાલ હોય એ નિર્માણ કરવા માટે જવાબદાર છે.
ચાલો એની અંદર ઉદાહરણ આપેલા છે અહીંયા પુલીય એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષેધા. તો આ શું છે તે આપણે સમજીએ. ઓકે, એક સરસ મજાનો અહીં આપણે વનસ્પતિ દોરી દઈએ અને વનસ્પતિની અંદર કઈ પેશીઓ ક્યાં આવેલી છે તે ચર્ચા કરીએ. તો એક વનસ્પતિનો અક્ષ દોરું છું, મુખ્ય અક્ષ. અને આ મૂળ પ્રદેશ છે. ચાલો, તો આ જે ટોચનો પ્રદેશ છે એમાં શું આવેલું? અગ્રીય વર્ધનશીલ પેશી. બરાબર છે, અગ્રીય વર્ધનશીલ પેશી. ઓકે, ચાલો, અગ્રીય વર્ધનશીલ પેશીમાં અહીં ભાઈ પર્ણો આપણે બતાવી દઈએ. એટલે અહીંયા ગાંઠ પ્રદેશ હશે. બરાબર, અહીંયા શું આવેલું હોય? કક્ષકલિકા. અને આ કક્ષકલિકામાં પણ અગ્રીય વર્ધનશીલ પેશીઓ જ હાજર હોય. બરાબર છે. ઓકે, ચાલો, ત્યાર પછી અહીં ચોક્કસ નળાકાર સ્વરૂપે, બરાબર, આ રીતે એને દર્શાવવું પડે. એકચ્યુઅલી આમ છે, આખો સર્કલ છે, પરંતુ સર્કલ નહીં બતાવી શકું એટલે મેં આ રીતે બતાવ્યું છે. તો અહીં મૂળમાં અને પ્રકાંડની અંદર આ રીતની વર્ધનશીલ પેશી, દ્વિતીયક વર્ધનશીલ પેશી હોય, એને પુલીય એધા કહેવામાં આવે. પુલીય એધા એટલે કે તમે કહી શકો દ્વિતીયક વર્ધનશીલ પેશી છે. શું છે? દ્વિતીયક વર્ધનશીલ પેશી. એક કામ કરીએ, આનો આડોછેદ લઈએ. આડોછેદ લઈશું એટલે કંઈક આ રીતનું ગોળાકાર દેખાશે તમને. બરાબર છે. ચાલો, એ ગોળાકારની અંદર આ જે વચ્ચેનો પ્રદેશ છે મજ્જા પ્રદેશ કહેવાય. બરાબર, એ મજ્જા પ્રદેશમાં અહીં જલવાહક અને અનવાહક ગોઠવાયેલા હોય. બરાબર, જલવાહક અને અનવાહક ગોઠવાયેલા હોય. અને એ જલવાહક અને અનવાહકમાં ક્યાંક વચ્ચે વચ્ચે ચોક્કસ વર્ધનશીલ પેશીના કોષો અહીં જોવા મળે. અને આ વાહીપુલ કહેવાય. જલવાહક અને અનવાહક છે, આ રીતનું ગોળ દોરેલું છે. બરાબર છે, આ જલવાહક અને અનવાહક છે. જલવાહક અનવાહક છે. બરાબર છે. તો અહીં જલવાહક અને અનવાહકની વચ્ચે ચોક્કસ વર્ધમાન પેશીઓ અથવા વર્ધમાન કોષોનો સમૂહ આવેલો હોય અને એધા કહેવાય. શું કહેવામાં આવે? એધા. ઓકે, અને આ જલવાહક અને અનવાહકના સમૂહને વાહીપુલ કહેવાય. શું કહેવાય? વાહીપુલ. એટલે વાહીપુલની અંદર આવેલી એધા એટલે એને પુલીય એધા કહેવાય. શું કહેવામાં આવે? પુલીય વાહી એધા. ઘણીવાર પહેલે જ હાજર હોય, ઘણામાં એ થોડુંક પાછળથી ઉત્પન્ન થાય, પછીથી ઉત્પન્ન થાય, તો એને પુલીય એધા કહેવાય. ચાલો, દ્વિતીય વૃદ્ધિ જ્યારે થવાની હોય તો આ પુલીય એધાની સાથે સાથે આ જે બાકીનો વિસ્તાર છે ત્યાંના સ્થાયી કોષો પણ નિર્વિભેદન પામીને, આપણે અહીંયા ચર્ચા કરી, સ્થાયી કોષો નિર્વિભેદન પામીને વર્ધમાન કોષોમાં રૂપાંતરિત થઈ જાય. અને આને કહેવામાં આવે આંતરપુલીય એધા. એધાની બહાર વાહીપુલોની બહાર. બરાબર છે, એટલે એને કહેવાય આંતરપુલીય એધા. વાહીપુલની બહાર હોય ને, બે વાહીપુલની વચ્ચે, એટલે એને આંતરપુલીય એધા કહેવામાં આવે. એ હંમેશા નિર્વિભેદન પામીને જ નિર્માણ થાય સ્થાયી કોષોમાંથી, મજ્જાના કોષોમાંથી. તો એને આંતરપુલીય એધા કહેવામાં આવે. ત્વક્ષેધા એટલે શું? તો અહીં આ એક એધા વલય બની જાય. આપણે સવિસ્તાર સમજીશું એના વિશે. એટલે શું કરશે? અંદર અને બહાર નવા કોષો ઉમેરતું જશે અને જે થડ છે થડ જાડું થાય. જાડું થવાના લીધે અહીં જે બાહ્યકના કોષો છે, બાહ્યકના કોષો તૂટે એટલે આ ભાગ તૂટવા માંડે, તો ફાટી જાય તો સ્વાભાવિક છે, અને રોગ થવાના ચાન્સીસ હોય, ખુલ્લા નહીં રહેવા જોઈએ. એટલે ત્યાં અહીં પણ એક ચોક્કસ એધાનું નિર્માણ થાય છે. બરાબર છે. પાછળથી સ્થાયી કોષો નિર્વિભેદન પામીને નવા કોષોનું નિર્માણ કરે અને એને ત્વક્ષેધા કહેવાય. શું કહેવામાં આવે? ત્વક્ષેધા. અને એ વનસ્પતિની જે જાડી છાલ હોય, બરાબર છે, એ છાલનું નિર્માણ કરવા મદદ કરે છે, તો એને ત્વક્ષેધા કહેવાય. જો મિત્રો, આપણે પુલીય એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષેધા આ ત્રણે ત્રણ વસ્તુને સવિસ્તાર સમજીશું. ક્યારે? આ જ ચેપ્ટરનો એક ટોપિક છે દ્વિતીય વૃદ્ધિ. તો જ્યારે આપણે દ્વિતીય વૃદ્ધિ ભણીશું ત્યારે આ ત્રણે ત્રણ વસ્તુઓને સવિસ્તાર સમજીશું. તો આજે આપણે વર્ધનશીલ પેશી વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે આપણે
સ્થાયી પેશીમાં સૌપ્રથમ સરળ પેશી અને ત્યાર પછી જટિલ પેશી વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.